તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ઓરેન્જ એલર્ટ. ઉત્તર મધ્ય ગુજરાત, કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહેશે. વેલમાર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્રના રત્નાગીરીથી 40 કિલોમીટર દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. પવનની ગતિ રાજ્યમાં 35 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે 15 જૂન આસપાસ હોય છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડી અને ગુજરાતમાં આંધી, વંટોળ અને વરસાદ રહેશે. ગુજરાતના વાતાવરણમાં આજથી જ પલટો આવશે. 27મી સુધી આંધી, વંટોળ અને ક્યાંક વરસાદ રહેશે અને ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી સાથે વરસાદ પડવાની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી. 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 3 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. ડાંગ, સુરત, વલસાડ, તાપી અને નવસારીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સંઘ પ્રદેશ, દમણ તેમજ દાદરા નગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના પણ 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, મહીસાગર, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર નૈઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ્યું અને કેરળમાં સામાન્ય રીતે ચોમાસું 1 જૂને આવતું હોય છે. આ વર્ષે ચોમાસું સમય કરતાં 8 દિવસ વહેલું આવ્યું. છોટાઉદેપુરના બોડેલીના વાતાવરણમાં પલટો આવ્યો. બોડેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. બોડેલીના અનેક વિસ્તારોમાં લગ્ન મંડપ ઉડ્યા છે. નર્મદા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. કેળા અને કેરીના પાકને નુકસાનની ભીતિ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની શક્યતા. જાફરાબાદ બંદર પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો. હાઈટાઈટની શક્યતાને લઈ 1 નંબરનું સિગ્નલ લગાવાયું અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. વલસાડમાં 2 કલાકમાં 3.16 ઇંચ વરસાદ વરસ્યો. સૌથી વધુ વાપી, ધરમપુરમાં 1 ઇંચ વરસાદ. ભારે વરસાદથી ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા અને અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ. સુરતમાં વાવાઝોડાથી લગ્ન મંડપ તૂટ્યો. બારડોલીમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. આનંદ મેળાના સ્ટોલ પણ વાવાઝોડામાં ધ્વસ્ત થયા. બારડોલીના વાંકાનેર, આફવા અને ઇસ્રોલીમાં વરસાદ ખાબક્યો.
વલસાડમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કપરાડામાં ભારે પવન ફૂંકાતા ઘરોના પતરા ઉડ્યા. મહારાષ્ટ્ર બોર્ડરના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તાપીના વાલોડમાં વાવાઝોડાથી નુકસાન થયું. વાવાઝોડાથી આંગણવાડીનો પતરાનો શેડ ઉડ્યો અને વાલોડમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. વાવાઝોડાથી વીજ તાર અને વીજ પુલ પણ તૂટ્યા. ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાતા સોમનાથ રેલવે સ્ટેશનની સોલર પેનલો ઉડી અને સોલર પેનલનું સ્ટ્રક્ચર રહેણાંક મકાનો પર પડ્યું. ઘટનાને લઈ સ્થાનિક તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. વેરાવળમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો. મરચું વેચી પેટીયું રડતા આવતા પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. મોટી માત્રામાં મરચું પલળી જતા મોટું નુકસાન. વાવાઝોડાના કારણે 70થી વધુ ઝૂંપડા પણ પડી ગયા છે. રાજકોટમાં વરસાદથી બાગાયતી પાકને નુકસાન. કેરી, દાડમ, કેળ, લીંબુ સહિતના પાકને મોટા પાયે નુકસાન. કિસાન કોંગ્રેસના નેતા પાલ અંબલિયાની માંગ, સરકાર સર્વે કરાવી સહાય આપે. ગીર સોમનાથના વેરાવળમાં ઊંચા મોજા સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. હજુ 100 જેટલી બોટ દરિયામાં હોવાની માહિતી. તમામ બોટને સુરક્ષિત કાંઠે લાવવા તંત્રએ કવાયત હાથ ધરી છે. વેરાવળમાં લગ્નમાં વરસાદ વિઘ્ન બન્યો. પાંડવા ગામે 2 દીકરીઓના વાવાઝોડામાં લગ્ન મંડપ ઉડી ગયા. ગઈકાલે સાંજે અચાનક ભારે પવન સાથે વરસાદ પણ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદે વિનાશ વેર્યો. બંને દીકરીઓના વિદાય પ્રસંગ પણ ન સચવાયો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ ન થતા પરિવારે હાશકારો અનુભવ્યો. ગૃહ રાજ્યમંત્રીએ એટીએસને અભિનંદન પાઠવ્યા. પાકિસ્તાનના હની ટ્રેપમાં ફસાયો હોવાની પ્રાથમિક જાણકારી મળી આવી. પાકિસ્તાન મહિલાએ રૂપિયા મોકલ્યા હોવાનું પણ સામે આવ્યું છે. રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું. રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી સરકાર ચૂકવશે અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 1 વર્ષની રાહત અપાઈ. 1 વર્ષ માટે બાળકોની સ્કૂલનું ફીનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 13,500 રૂપિયા સુધીની શિક્ષણ ફી સરકાર ચૂકવશે અને નાના ઉદ્યોગકારોને 5 લાખની લોન પર 1 વર્ષનું વ્યાજ માફ. રોજગારીથી વંચિત 21 વર્ષથી વધુના રત્ન કલાકારોને લાભ મળશે. રાહત પેકેજને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ રાહત આપી છે. રાજ્ય સરકારના રાહત પેકેજને રત્ન કલાકારોએ આવકાર્યું છે. રત્ન કલાકારોએ કહ્યું કે શિક્ષણમાં રાહત સારી બાબત છે અને રત્ન કલાકારોને આર્થિક સહાય આપવા માંગ કરવામાં આવી છે. રત્ન કલાકાર રાહત પેકેજને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. કહ્યું, લાખો રત્ન કલાકાર આર્થિક સંકળામણમાં છે અને 90 રત્ન કલાકારોએ જીવ ગુમાવ્યો છે. રત્ન કલાકારોને સરકાર પૂરતી સહાય આપે. પુસ્તકોની ઘટ પર કોંગ્રેસના હેમાંગ રાવલે કહ્યું કે વાલી વેકેશનના 1 માસ પહેલા પુસ્તક લઈ લેતા હોય છે, પરંતુ હાલ શાળા ખુલવા આવી છતાં ધોરણ 8 થી 12ના નવા પુસ્તક નથી અને દુકાનધારકો પણ બુક ડેપોના નામે હાથ ખંખેરે છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સામેના દબાણ દૂર કરતા સાંસદ મનસુખ વસાવા નારાજ જોવા મળ્યા. સાંસદ વસાવાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. સુરતમાં અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી. કુખ્યાત સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા. સજ્જુ કોઠારી પર 2 વાર ગુજસીટોકના ગુના દાખલ છે અને સજ્જુ કોઠારી સામે 35 જેટલા અન્ય ગુના પણ દાખલ છે. જાંબુઘોડામાં મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ. જાંબુઘોડાના સરપંચોએ કોંગ્રેસના આક્ષેપને નકાર્યા. 26 ગામોના સરપંચોએ કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. અમદાવાદના પાંજરાપોળ પાસે પાણીની લાઈન તૂટી. ઓવરબ્રિજના નિર્માણ સમયે પાણીની લાઈન તૂટી. પાણીની લાઈન તૂટતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદના નિકોલમાં ડ્રેનેજની ધીમી કામગીરીને લઈ સ્થાનિકો પરેશાન. છેલ્લા 3 મહિનાથી ખોદેલો રોડ તેમનો તેમ જ. ખોદેલા રોડનું કામ જલ્દી પૂરું કરવા લોક માંગ. સુરતમાં પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઉદ્યોગકારોને ઉધળો લીધો. દૂષિત પાણી છોડતા એકમો સામે રોષ વ્યક્ત કર્યો. પર્યાવરણને નુકસાન કરતા ઉદ્યોગ બંધ કરી દો તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું.
પર્યાવરણને નુકસાન કરશો તો જેલમાં જવા તૈયાર રહો અને ઉદ્યોગકારોને મંત્રીએ 6 મહિનાનું અલ્ટિમેટમ આપ્યું. ખાડી, નદી અને જમીનમાં દૂષિત પાણી છોડવામાં આવતું હતું. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જાપાનની મુલાકાતે પહોંચ્યા. હેમાંગ જોશીએ સરકારના વિદેશ મંત્રી સાથે બેઠક કરી. હેમાંગ જોશીએ કહ્યું કે જાપાન તરફથી ભારતને સંપૂર્ણ ટેકો છે. આતંકવાદ સામેની લડાઈમાં જાપાન ભારતની સાથે છે. 27 મેના રોજ પીએમ મોદી ગાંધીનગર આવશે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. પીએમના કાર્યક્રમ માટે 3000 પોલીસનો બંદોબસ્ત. 26 મેના રોજ પીએમ મોદી દાહોદની મુલાકાત લેશે. પીએમના આગમનને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. પીએમના ચોપર લેન્ડિંગ અંગે એસપીજી દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું. વડોદરામાં પીએમ મોદીના આગમનની તૈયારીઓ. સિંદૂરી રંગની સાડી પહેરી પીએમનું સ્વાગત કરવામાં આવશે. ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરે કહ્યું કે 20 સ્ટેજ એરપોર્ટથી એરફોર્સ સુધી બનાવ્યા છે અને 30,000 મહિલાઓ પીએમનું સ્વાગત કરશે. અમદાવાદમાં પીએમના રોડ શોને લઈ શાહીબાગ ડફનારાથી ઇન્દિરા બ્રિજ સર્કલ બંધ રહેશે. 2 ડીસીપી, 3 એસીપી અને 600 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. યાત્રાધામ દ્વારકાના શરણે પહોંચ્યા રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી, પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા અંબાણીએ પણ દ્વારિકાધીશના દર્શન કર્યા.